અધિકારીઓ આથા બની ગામને ત્રાહીમામ કીધું છે કે અમારે અધિકારી પર આરોપ ન લગાવવો જોઈએ, પણ ચૂંટાયેલા જનપ્રતિનિધિના પોપટ બની કામ કરતા અધિકારીઓ શાનમાં સમજે આ ગામની ઉપર ટેક્સીસનું વ્યાજ 18%, બેન્કિંગ વ્યાજ છે 9%. આ નગરપાલિકા પોતાની મનસ્વી પ્રકૃતિ પ્રમાણે કામ કરી રહી છે. ગટરો ગામની અંદર ઉભરાઈ રહી છે. ગામની અંદર લોકો ત્રાહીમામ છે. ખાડાઓ એટલા બધા પડ્યા છે કે ઓછામાં ઓછા 10 થી 12 લોકોએ છેલ્લા 2 વર્ષમાં મૃત્યુ પામ્યા છે. ત્યારે કોંગ્રેસ પરિવારની આ ટીમ મારફત નગરપાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ મારફત ભ્રષ્ટાચારનું બોરિંગ બનેલી આ નગરપાલિકાની અંદર આપને આવેદનપત્ર આપવા આવ્યા છે. ત્યારે આપના મારફત આપના ચીફ અને રાજ્યપાલ અને મુખ્યમંત્રી સુધી અમારું આવેદન જાય કે આ ત્રાહીમામ ગામને મુક્તિ અપાવવામાં આપ લોકો અમને મદદ કરો. આવનાર દિવસોની અંદર જો આ વ્યાજ માફી કરવામાં નહીં આવે તો નગરપાલિકાને અમે તાળાબંધીનો કાર્યક્રમ આપવાના છે.